સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ ઘઉં અને ચણાની આવકથી ઉભરાયું છે। યાર્ડમાં ઘઉં અને ચણાની સિઝનની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી। યાર્ડમાં ઘઉંના 1.25 લાખ કટ્ટાની તથા ચણાની 70 થી 80,000 કટ્ટાની આવક થવા પામી હતી। યાર્ડ બહાર 1600થી વધુ વાહનોની નોંધણી થવા પામી હતી। હરાજીમાં ઘઉંના 20 કિલોના ભાવ ₹470 થી 650 સુધીના બોલાઈ રહ્યા હતા, જ્યારે દેશી ચણાના 20 કિલોના ભાવ ₹900 થી 1050 સુધીનો બોલાયો હતો। યાર્ડના સત્તાધીશો દ્વારા ઘઉં અને ચણાની આવકને લઈને અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી આવક સદંતર બંધ કરવામાં આવી છે। સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે। આજે આવક ચાલુ કરતા ઘઉંની આવક 1 લાખ થી 1.25 લાખ જેવા કટ્ટા ઘઉંની આવક થઈ છે। સાથોસાથ ચણા પણ, એમાં સફેદ ચણા દેશી ચણા બંને મેળવી 70 થી 85,000 ગુણી ચણા પણ આવેલ છે। એટલે આખું માર્કેટિંગ યાર્ડ અત્યારે ફૂલ ભરાઈ ગયું છે। આવક ચાલુ છે, સાથોસાથ વેચાણ પણ ચાલુ છે। એટલે આગામી દિવસોમાં બધાનો સેલ થઈ જવાનો છે। પરંતુ માર્ચ એન્ડિંગની તારીખ 26 થી 31 સુધીની રજા આવતી હોય દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે નવી જાહેરાત આપણા પોર્ટલ દ્વારા ન થાય ત્યાં સુધી ઘઉં અને ચણા અત્રે લઈને આવવા નહીં, એવી તમને બધાને વિનંતી કરવામાં આવે છે। રંગીલા રાજકોટમાં રોગચાળો વકર્યો છે। ડબલ ઋતુના કારણે રોગચાળો વકર્યો છે। ખાનગી અને સરકારી હોસ્પિટલો ઉભરાઈ છે। શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટીના કેસ વધ્યા છે। મનપા આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ કહ્યું, ડબલ ઋતુના અનુભવને કારણે રોગચાળો વકર્યો છે। તાપમાનને લઈને મનપા દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। ભારે તાપમાં કઈ રીતે પોતાને સાચવી શકો, મનપા દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। બાંધકામ સાઇટ પર શું ધ્યાન રાખવું તેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। કલાકારોના સન્માન વિવાદ પર બોલ્યા શંકર ચૌધરી। કલાકારોને અન્યાય મુદ્દે ગૃહમાં અધ્યક્ષનો જવાબ। પિક્ચરના કલાકારોને બોલાવવાના બાકી, પિક્ચરના કલાકારોમાં તેમને પણ બોલાવીશું। અમિત ચાવડાએ ગૃહમાં ઉઠાવ્યો હતો મુદ્દો। અમિત ચાવડાને અટકાવી અધ્યક્ષે જવાબ આપ્યો। તો હાલમાંથી જાણકારી મળી રહી છે, જે રીતે વિક્રમ ઠાકોર નારાજ હતા, તેઓએ કહ્યું હતું કે કેટલાક લોકોને બોલાવ્યા પરંતુ તેમને અને તેમના સમાજમાંથી કોઈને આમંત્રણ આપવામાં નથી આવ્યું, જેને લઈને પહેલેથી જ કોંગ્રેસ આક્રમક જોવા મળી રહ્યું છે। ગૃહમાં અધ્યક્ષને આ સવાલ પૂર્ણ થાય તે પહેલા જ અધ્યક્ષે જવાબ આપી દીધો છે। કલાકારોના સન્માન પર શંકર ચૌધરીએ જવાબ આપ્યો છે। પિક્ચરના કલાકારોને બોલાવવાના બાકી છે, પિક્ચરના કલાકારોને પણ બોલાવીશું। અમિત ચાવડાએ ગૃહમાં જે સવાલ ઉઠાવ્યો હતો તેમને અટકાવીને અધ્યક્ષે જવાબ આપી દીધો છે। કલાકારો જે અત્યારના આવ્યા હતા તે પિક્ચરના કલાકારો ન હોવાની સ્પષ્ટતા પણ થઈ ચૂકી છે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે પિક્ચરના કલાકારો હવે આવશે અથવા તો જે પિક્ચરના કલાકારોને બોલાવવામાં આવવાના છે તેમાં વિક્રમ ઠાકોરનું પણ નામ હોઈ શકે છે।